જો ઉઠી ગયા છે બેવ અને પ્રિશાને આજે ફીવર આવ્યો છે. બસ હમણાં હવે થોડો ટાઈમ પછી ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લીધી છે. ટાઈમ થાય ને એટલે ડૉક્ટર જોડે જઈએ છીએ. સવારમાં આખી રાત એને તાવ રહ્યો હતો. સવારમાં થોડો વધારે વધી ગયો એટલે રડ જ કરે છે અને એના લીધે થોડો પરીને બી છે. એટલે બેવના ડૉક્ટર જોડે જઈ આવી. એમ બી એમની વેક્સિનની ડેટ હતી જ. હવે જોઈએ છે ડૉક્ટર વેક્સિન આપે છે કે નહીં આપતા. પછી ફીવરની દવા લઈને ઘરે આવીએ છીએ. બેવને લઈને હોસ્પિટલ જવા નીકળી ગયા. આમ ફેસ પર એ લોકોને નહીં લાગતું પણ આ પ્રિશાનું બહુ બોડી ગરમ છે. હવે ડૉક્ટર શું કહે છે જોઈએ. નહીં તો પછી ફીવર નહીં હોય તો એને વેક્સિન બી અપાવવાની જ છે. તો પછી વેક્સિન અપાઈ દે. હોસ્પિટલમાં એને બેવ બેસી રહી છે. હજી વેટિંગ છે. વેટ કરવા બેઠા છે. હવે અંદર જઈએ કોઈ ડૉક્ટર શું કહે છે ખબર પડે. આ જોઈ ડૉક્ટરને પ્રિશાને ચેક થઈ ગયો. ડૉક્ટર પરીને ચેક કરે છે. વેક્સિન તો 1 મહિના પછી છે. તમારી પાસે થર્મોમીટર છે? હા. આમ તો સામાન્ય ખાલી અથેલી ગરમ છે, એટલું બધું નથી લાગતું. તમને જરા ગરમ લાગે તો તાવ આપજો. એમને દવા ના આપતા. જો એની રેગ્યુલર જે દવા રાખવા જેવી છે બધી મેં અમે લખી દીધી છે. જો 1-2 દિવસમાં તાવ, ખાંસી, કફ જેવું વધે તો આપણે એન્ટીબાયોટિક એડ કરશું તો મને ફરીથી બતાવજો. એટલે જરૂર નથી, અત્યારે નથી આપવાની કોઈ દવા. આંખના ટીપા નોર્મલ શરદી હળહળ થાય તો એની નોર્મલ શરદી ખાંસીની દવા છે. અને ઉલટીની, તાવની, પેટમાં દુખ જો હોસ્પિટલથી હવે ઘરે જઈએ છીએ. અત્યારે તો ફીવર ઉતરી ગયો એટલે ડૉક્ટરે ખાલી મેડિસિન આપી છે. મેડિસિન લઈને બસ ઘરે જઈએ છીએ. જો બેસી ગઈ છે બહુ. જો ગાઈસ હોસ્પિટલથી આવીને બેસી ગઈ છે દવા પીને. પરાણા સુવાડ્યું છે. જો ગાઈસ બપોરે દવા આપીને બેવને સુવાડી હતી. હમણાં ઉઠી છે કલાક પહેલાં. બેવ રડ કરતી હતી. અત્યારે થોડી વાર થઈ છે ને રમતમાં ચડાઈ જ બેવ રમે છે. હજી ફીવર તો બેવને થોડો છે. રમ્યા કરે છે. જો જો ગાઈસ રાતના 10:30 થયા છે અને બે અત્યારે ઊંઘી છે. રાત્રે શું થાય ખબર નહીં. પરંતુ તાવ છે ને તો હમણાં થોડો ટાઈમ રડ કરતી હતી. જો રડતા બી હાલ સૂઈ ગઈ છે. રાત્રે કેટલા વાગે ઉઠે છે એ હમણાં 10:15 ઊંઘી હતી. ફરી પૈસા બેવ ત્યારે જો 11 વાગવા આવ્યા. પરી જાગી ગઈ છે અને રો કરે છે. પરાણે આ રમવાનું આપીને એને બેસાડી છે. અને પ્રિશા હજી સૂવે છે. અને પરાણા બેસાડી છે. આટલું રમવાનું આપીને ઉઠીને રો કરે છે. જો ગાઈસ એના પપ્પા અંદર છે ને એટલે જો પેલી અંદર જતી રહી છે. નાના થોડી વીકનેસ છે એટલે ધીમે જશે. પરી ક્યાં ગઈ? એ પરી માં પરી ક્યાં ગઈ? એ ક્યાં ગઈ? જો ખોલે છે. હમણાં પ્રિશા ત્યાં જઈને એવું રમશે. વાહ પરી ક્યાં ગઈ? જો હા રાતના 2:23 થયા છે અને હાલ જ બેવને સુવાડી છે. 2:23 બેવ જણા રાતના સૂઈ ગઈ છે. અને બ્લોગ આજે લેવાયો જ નહીં કારણ કે બેવ રો કરતી હતી ને તો કે આ મમ્મીની ગોદમાં કા મારી ગોદમાં કા એના પપ્પાની ગોદમાં જ રહેતી હતી. એટલે એકલા તો બેવ છૂટી રમી જ નહીં બહુ. એટલે આજ બ્લોગ ઓછો નાનો આવશે તો એના માટે સોરી.
અને તમને બધાને ગુડ નાઇટ, જય માતાજી.